મારું નામ આશિષ પાંખાણીયા છે. અમે સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહું છું. અમે પાણીનો આ પ્લાન્ટ ચલાવી રહ્યા છે અને ઘણા સમયથી ચલાવી રહ્યા છે. છેલ્લા 17 વર્ષથી અમારો આ પ્લાન્ટ ચાલુ છે. અમારી અહીંયાથી 17 થી 18 ટેમ્પા રોજ ભરાઈને જાય છે અને અમારો પ્લાન્ટ 5000 લીટરની કેપેસિટીવાળો છે. અને તે લોકો બધા જ વિસ્તારમાં, નજીકના વિસ્તારમાં, અમરોલી છે, કતારગામ છે, ઉત્તરાયણ, આ બધા જ વિસ્તારમાં પાણી પહોંચાડવાનું કામ કરે છે. અમારો આરો પ્લાન્ટ છે અને આ વધારે પડતું પીવામાં જ ઉપયોગ થાય છે. જીઆઈડીસી, કોર્પોરેટ, ઘરમાં બધી જ જગ્યાએ અમારા આ પાણી અમે પહોંચાડીએ છીએ. અમારી પાસે જે પહેલાં પંપ હતો તે એટલું બધું પાણીનું પ્રોડક્શન અમને આપી શકતું ન હતું. એના માટે અમારે બીજી પાણીનું પ્રોડક્શન આપી શકે એવો બીજો પંપની અમારે જરૂરિયાત હતી. એના માટે અમે બીજા પંપ માટે વિચાર્યું. પછી અમે વિચાર્યું કે અમે લેશું તો કોપર વાયરિંગવાળું જ લેશું, કારણ કે તેના ઘણા બધા ફાયદા છે. વીજળીનું બિલમાં બી અમને ફાયદો થાય અને ક્યારેય લાઇટની અવર જવર થાય તો અમારા પંપને બી સેફ રહે અને તેને કોઈ નુકસાન નહીં આવે. તો પછી અમે કિર્લોસ્કર બ્રધર લિમિટેડ પંપાબુજાનો પંપ લીધો, કારણ કે એમાં જ તે કોપર વાયરિંગ હતું. આખા માર્કેટમાં સર્ચ કર્યા પછી અમને તે જ પંપ સારો લાગ્યો, કારણ કે તેમાં એક જ કંપની એવી હતી કે જે અમને કોપર વાયરિંગવાળો પંપ આપી શકતું હતું. પહેલાં અમારી પાસે જે પંપ હતો, જે અમારું પાણીની ટંકી ભરવા માટે અડધો કલાકની લેતું હતું, જ્યારે આ પંપ ખાલી 15 મિનિટમાં અમારું કામ પૂરું કરી દે છે. વીજળીનું બિલ એનાથી અડધું આવી રહ્યું છે, જ્યારે પહેલાં વીજળીનું બિલ બહુ વધારે આવ્યું હતું. અને પ્લસ પોઈન્ટ એ કે અમારે આમાં કોઈ મેન્ટેનન્સની કોઈ જરૂર જ નથી. જ્યારથી લીધું ત્યાર સુધી આજ લગીને જરૂર પડી નથી અને લાગતું નથી કે હવે આગળ પણ પડશે. લો વોલ્ટેજ હોય તો પણ આ પંપ બહુ સારી રીતે ચાલી રહ્યો છે. માર્કેટમાં ઘણા બધા આવા પંપ છે, પણ તમારે જો ઓરિજિનલ પંપ જોતો હોય તો કિર્લોસ્કર બ્રધર નામનો સ્ટેમ્પવાળો પંપ ખરીદો. જ્યારે હું પણ માર્કેટમાં ગયો હતો ત્યારે મેં આ જ કિર્લોસ્કર બ્રધર નામનો સ્ટેમ્પ જોઈને જ તે મેં ખરીદી કરી હતી. કિર્લોસ્કર બ્રધર લિમિટેડના પંપાબુજાના આ પંપથી હું બહુ ખુશ છું અને મારો ધંધો પણ બહુ સારી રીતે ચાલી રહ્યો છે.